હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ભટ્ટુકલા ધાબીખુર્દના રહેવાસી બલજીત સિંહે જિલ્લા પોલીસ અધિક્ષક અને ભટ્ટુકલા પોલીસ સ્ટેશનને આપેલી ફરિયાદમાં ગંભીર આરોપ લગાવ્યા છે। બલજીતે જણાવ્યું હતું કે ગુજરાતના મહેસાણાના રહેવાસી યોગેશ કુમાર ગોવિંદભાઈ પટેલ કે જેઓ ડેરી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર છે, તેમણે દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ અપાવવાના નામે 23 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી। બલજીત સિંહે જણાવ્યું કે તેનો ભાઈ બિકાનેરમાં મિલ્કશીટ કેન્દ્ર સેન્ટર ચલાવે છે, તે અવારનવાર ત્યાં આવતો હતો। લગભગ 1.5 વર્ષ પહેલા તેની મુલાકાત કરનાલમાં યોગેશ પટેલ સાથે થઈ હતી। યોગેશે ખાતરી આપી કે ડેરી કંપની બિકાનેરમાં મિલ્ક પ્રોસેસિંગ અને પેકિંગ પ્લાન્ટ શરૂ કરવા જઈ રહી છે। જો તે ચાલુ થશે, આ વિશ્વાસમાં બલજીતે પહેલા 5 લાખ રૂપિયા કેશ એડવાન્સ આપ્યા। બાદમાં યોગેશે કાગળો અને ફાઇલો ફોરવર્ડ કરવાના બહાને અલગ અલગ હપ્તામાં પૈસા લીધા હતા અને કુલ 23 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી। જ્યારે કામ શરૂ ન થયું ત્યારે યુવકે માત્ર 10 લાખ રૂપિયા પરત કર્યા। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।